બેન બ્રાહ્મણ હે ને હવે નથી વાંચતા સપ્તાહ હવે હે ને ખાવાનું ચાલુ થાય તને ખબર ધની શેઠે કેવું હારું હારું ખાવાનું રાખ્યું ઈ હે હા તો હું હમણાં જોઈને આવી ને ગુલાબ જાંબુ બરફી મિક્સ ભજીયા ચણાનું શાક બટેટાનું શાક દાળ ભાત ચટણી સંભારા પાપડ હા બોલ પણ ધની શેઠે આખા ગામમાં બૂચ માર્યા પછી તો બધાને હારું હારું ખવરાવે ને ઈ જી હોય આપણે તો ખાવાથી કામ હે ને હાલ પણ ખમ તો ખરા અત્યારે બધા આદમી જમતા આવી હે અને આની પેલા આપણે ખાવા ગયા તા તને ખબર ને ખાતા ખાતા આપણને ઊભા કર્યા તા એવું તો નહીં થાય ને અરે બેન ઈ તો હે ને લગન હતા ને એટલે આ તો સપ્તાહ હે આમાં તો જેટલું ખાવું હોય એટલી છૂટ જ છે હાલ ખાઈ આવીએ પણ બેન આપણે સપ્તાહ સાંભળવા તો જાતા નથી એટલે કહું અરે બેન સપ્તાહ તો હે ને ગઈઢા માણા સાંભળે આપણે તો હે ને હજી ઉંમરે નાની હે હવે હે ને બાયુને બેહાડતા જઈએ હાલ ફટાફટ જઈએ હા હાલ આ પર્સ શું કામ લીધું અરે બેન આપણે હે ને ગુલાબ જાંબુ ને બરફી ને વધે ને આમાં નાખવા થાય હા ઈ વાત સાચી હું એક લઈ લઉં ના ના આ લીધું જ છે મોટું જ છે આમાં નાખી દે હું હા તો એમ કરીએ હાલ હાલ હવે પણ ચંપલ ક્યાં તે ક્યાં રાખ્યા તા મેં તો અહીંયા દાદરે રાખ્યા તા તો અહીંથી ક્યાં વહી ગયા અહીંયા જોવા જોઈએ તું સામે ગોતું હા હા મારા ચંપલ ક્યાં ગયા ઈ હે કોઈ આમાં તો ચંપલ નહીં મૂકી દીધા હોય ને બેન તન માર ચંપલ મૈલા ના રે ના અહીંયા તો ક્યાંય ચંપલ નથી સપ્તમ ગયા નથી પેલા ચંપલ ચરાઈ ગયા બોલો તો માર ચંપલ ક્યાં ગયા ઈ હે ચંપલ નહીં મળે ને તો માર સપ્તાહમાંય ન થાવવું પણ તો હાલે તું મારા ચંપલ પહેર લે પણ હાલ ના હો હું કોઈની પનોતી ન પહેરું બેન તો હે ને આપણે પેલા સપ્તાહમાં ખાઈ આવીએ પછી આવીને બે બેનું ગોથું હાલ ના હો હું ચંપલ પહેરાવી ના ન જાઉં મને શરમ આવે તો હે ને આપણે રસ્તામાંથી નવા ચંપલ લઈ લે હું પણ હાલ ને હવે ખાઈ આવીએ અહીંયા પછી બધું પૂરું થઈ જાહે હવે મારા નવા ચંપલ હતા લે ગોતવા તો પડે ને હવે હા હું ખોટું બોલે હો ઘણી મને તો ચંપલ માંથી ડટી નીકળી જતી હતી અને કહીને પહેરીને તેનો ગંધ કાઢી નાખ્યો તો પછી કે નવા હતા હવે કઈ જાજો ટાઈમ નથી થયો 2 વર્ષ જ થયા હે તું મને ઈ કે ને ઘરે કોણ આવ્યું તું ઘરે તો તું હતી તો તને ખબર હોવી જોઈએ ને હું તો ઘરે જ નહોતી ઘરે આરતી બેન આવ્યા તા હા હવે મને ખબર પડી ગઈ બેન કે આ હે ને મારા ચંપલ આરતી બેન જ ચોરી ગયા હાલ તો બેન પેલા હે ને આપણે સપ્તાહમાં ખાઈ આવીએ પછી હે ને અહીંયાથી ડાયરેક્ટ આરતી બેન ના ઘરે જાહું હાલ પેલા જઈએ તું નાની હોને એટલે તને ખબર ન પડે આપણે નો બોલીએ ને તો આપણે અગાસી ઉપર પથારી કરી જાય મારા બેટા હાલ હાલ તું જો બેન આરતી બેને મારા ચંપલ પહેર્યા ને આરતી બેન મારા ચંપલ કાઢો અરે ભૂમિ બેન તમારા ચંપલ અહીંયા ક્યાંથી આરતી બેન ચંપલ મારી બેન ને આપી દો ને અમારે હે ને જમવામાં મોડું થાય છે ઓ અમારે જમવા જાવું હે આરતી બેન માણા હોય તો દાગીના ચોરે પૈસા ચોરે તમે કાઈ નહીં ને આ ચંપલ ચોર્યા તમને આવા તો લેખાય નહોતા અરે ભૂમિ બેન મોઢું સંભાળીને વાત કરજો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ અને ભૂમિ બેન મારા સન્માનની ઉપર કોઈ લાંબી આંગળી કરે ને તો ઈ મને જરાય પોહાય એમ નથી હો આરતી બેન આપી દયો ને હવે અમે કઈ અંધારાનો લાભ લેવા વાળા નથી હા
જોવો જોઈએ આ તમારા ચંપલ હે ના ના છે તો ભૂમિબેન તમે બેય બેનું તમારા ઘરે જાવ ને નકર આવા તડકાના હે ને કોક તમને બેયને ઢીબી નાખીએ સાચી વાત છે બેન, કોક ઢીબી નાખે ને તો વારે નહીં લાગે. અને હવે હે ને ખાવામાં મોડું થઈ ગયું હે. હાલ અહીંથી ડાયરેક્ટ જઈએ. તો મારા ચંપલ ગયા ક્યાં? ભૂમિબેન તમારા ચંપલ આજે મેં જસુમાસી આગળ જોયા તા હો. હે હું વાત કરો હાચન? હા જસુમાસી એના ઘરે હે ને તમારા ચંપલ પહેરીને ફરતા તા. હાલ બેન તો જસુમાસી ઘરે જાય હાલ. આપણે હે ને બેન રોંઢે જાઉં જસુમાસી આગળ. અત્યારે હે ને જમી આવીએ નકર અહીંયા બધું પૂરું થઈ જાહે. ચંપલ પેલા જસુમાસી હે ને મને ઓળખતા નહીં હોય, મારા ચંપલ ચોરી કરી ગયા એટલે. હાલ બેન. Oh no! બેન હવે તો 2 વાગવા આવ્યા હો. ભલે રાતના 2 વાગે પણ મને ચંપલ નહીં મળે ને ત્યાં સુધી તો નિરાત નહીં જ થાય. હાલ તું. મારા માટે મરતો હું કવે એમ કરતો હોવે આ કરે ચકર બમ્મા. આવો આવો. હું આવો ગઈઢા થયા તો તમને શરમ નથી આવતી? ચંપલ ચોરી જાવતી. કોને? હજી તો પાછા કીએ કોના? મારી બેન ના ચંપલ લાવો, અમારે હે ને હવે હે ને જમવા જાવું હે. મોડું થઈ ગયું હે ફૂલ. હા તમારા ચંપલ મારી પાસે થોડા છે તે હું તમને ચંપલ આપું? જસુમાસી હવે હાવ ખોટું બોલવાનું રહેવા દ્યો. મારા ચંપલ સીધે રીતને આપી દ્યો નકર હું પોલીસમાં હે તમારી ફરિયાદ કરાવી દઈ. અરે ભૂમિબેન તમે કેવી વાત કરો હો? આ તો હે ને મને તમારા પપ્પાની શરમ આવે એટલે હો નકર તમારું ઝાપટ ભેગું મોઢું પાડી લઉં. આ તો હું તમારા ઉપર માં નાનીનો દાવો કરી હગું. હાલ બેન આપણે નવા લઈ લે. હું હાલ તમારે ફરિયાદ જ્યાં કરવી હોય ને કરી નાખો ને. તમારે જ્યાં ખૂતા ખોડવા હોય ને ત્યાં ખોડી દેજો. ચંપલ તો હે ને તમે જ ચોર્યા હે જસુમાસી, મને ખબર જ છે. આ તમારા ચંપલ છે. ઈ તો તમે ચોર્યા હો એટલે તમે અહીં થોડા ને પહેરીને બેહો ઘરમાં મૂકી દીધા હોય. હા પણ તમને બે બેનોને આવું કઈ કોને દીધું કે મેં તમારા ચંપલ લીધા? બોલો હવે કાં નથી બોલતી બે? આરતી બેને. આરતી બેને મારું નામ દીધું? હા એમ કીધું કે જસુમાસીએ લીધા. હાલો આરતી બેન ના ઘરે. હાલો હાલો હાલો. આ ભૂમિબેન આ ચંપલ મેં લીધા? ના ના સાંભળો તો આરતીબેન તમે જ કહેતા હતા કે જસુમાસી ચંપલ પહેરીને તમારા ફરતા હતા. હા હવે ઈ તો ભૂમિબેન તમે બે બેનોએ મને ચંપલ ચોર કીધી ને એટલે, બાકી કાઈ નહીં. હાલ બેન હાલ હવે. બે બેનો પણ હંજા વિનાના બધાને ચંપલ ચોર કયોતી. હાલ હે આરતીબેન તમે હું મારું કારણ વિનાનું નામ લઈ લીધું? આ તો હું મૂકી દઉં ને કે તમને કોઈ ઢીબી નાખી આવા ખોટા નામ લ્યોતી. જમી આવ્યા તમે? ના રે ના ના ચંપલ જ નથી મળતા. ચંપલ જ ખોવાઈ ગયા હે. તો જઈએ ને. ચંપલ તો મારી દુકાને પડ્યા. કાલ તમે નહોતા હાબુ ને મીઠું લેવા આવ્યા? હા હા પછી તમે હાબુ ને મીઠું લેવા આવ્યા હતા વજન કર્યો અને ચંપલ નીચે ઉતાર્યા તમે. પછી હાબુ લઈને વયા ગયા. હા સાચી વાત. તો બેન ચંપલ હું જ ભૂલી ગઈ. હા હાલો તો હવે તો આપણે ખાઈ આવીએ. હાલો હાલો. હવે શું ખાય? હવે 3:30 વાગ્યા. હવે તો સપ્તાહ ચાલુ થઈ ગયો હોય. હવે કઈ અહીંયા થોડા ખાવાના હોય. આ પણ સમજતી જ નથી. ચંપલ માં કાંઈ હરાવટ નહોતી તોય કે મારે ચંપલ ક્યાં ચંપલ ક્યાં. હું તો હે ને જાઉં હું ખાવા. રહોડામાં બેહીને ખાઈ લઈ હે તો.
એ ઊભી રે, હું અહીંયા આવું. No, 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 no. ક્યાં કરે તો હું ક્યાં બે અહીંયા બેસી જવાય. શું કહેવાનું? તમારે જ મારે કહેવાનું કહેવાનું હતું કે જમી આવ્યા એમ. જમી આવ્યા એમ હાલો. હા. પાછો તો કે કોના ચંપલ જસુ માસી ચંપલ આપી દે હે. વાયથી રાયથી લઈ લ્યો. આરતીબેન નહીં ચંપલ. જમી આવ્યા તમે? એક મારી ગઈ ને ના રે ના કાઈ ને જમીએ આટલું ભૂલી ગઈ. એમ મને ન કહે દાંત આવતા હતા. ના રે ના કાંઈ નથી જમી આવ્યા. આ જો ને ચંપલ ગોતા ગોત. હા અરે ચંપલ તો મારી દુકાને પડ્યા. આ ચાલ તો ખરી ચાલ.